અમદાવાદના વસ્ત્રાપુરમાં રીડેવલપમેન્ટને લઈને વિવાદ સર્જાયો છે। રેલવે સ્ટેશન પાસે આવેલા નિરાલી ફ્લેટમાં માથાકૂટ થઈ હતી। ભાજપના કોર્પોરેટરે ફ્લેટમાં ગેરકાયદે દુકાન બનાવી હોવાનો આરોપ લાગ્યો છે। સ્થાનિકોએ સરખેજના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર સામે આક્ષેપ કર્યા છે, જેમાં કોર્પોરેટર રીડેવલપમેન્ટ ન થવા દેતા હોવાનો પણ સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે। કોર્પોરેટરે રીડેવલપમેન્ટમાં ગેરકાયદે બનાવેલી દુકાન સામે નવી દુકાન માંગી હતી, તો સ્થાનિકોએ કોર્પોરેટરની મનમાનીનો વિરોધ કર્યો છે અને રીડેવલપમેન્ટનો મામલો ઉગ્ર બનતા પોલીસ મથકે પહોંચ્યો હતો। સ્થાનિકોના આરોપને લઈને ભાજપ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે બચાવ કર્યો હતો અને હું રીડેવલપમેન્ટના વિરોધમાં નથી તેવું સુરેન્દ્ર ખાચર દ્વારા કહેવામાં આવ્યું। લોકો મારા વિરુદ્ધમાં છે તેવું પણ કહ્યું હતું, તો યોગ્ય રીતે વળતર મળશે તો અમે સહમત થઈશું અને ગેરકાયદે દુકાનો બાબતે કોર્પોરેટરે મૌન સાધ્યું હતું। અમારું છેલ્લા 3-4 વર્ષથી રીડેવલપમેન્ટની પ્રોસેસ ચાલી રહી છે। અમારા મકાનો જર્જરિત થઈ ગયા છે, સ્લેબો પડે છે, જાનનું નુકસાન છે અને અમારે ગવર્મેન્ટ કોર્પોરેશન વાળા તરફથી પણ નોટિસ આવી ગઈ છે કે તમારું ઘર રહેવા લાયક નથી। એ જ બાબતે અમારા સોસાયટીમાં રીડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે। 80% ઉપર મેમ્બરો રેડી છે, બાકીના મેમ્બરો રેડી નથી, જેમાં અમારા સોસાયટીમાં જ રહેતા ભાજપના કોર્પોરેટર ભાઈ છે, એમના ભાઈ છે, અમુક લોકો તરફથી સોસાયટીના કમિટી મેમ્બરોને, જેમાં મારા હસબન્ડ પણ કમિટી મેમ્બર છે, કમિટી મેમ્બરોને ધમકીઓ મળે છે કે તમારું રીડેવલપમેન્ટ અમે નહીં થવા દઈએ। વારંવાર મેન્ટલી ટોર્ચર કરતા હતા, એટલે મેં મારું પોતાનું ઘર છોડી અને હું ભાડે રહેવા ગઈ છું। મને સતત મેન્ટલી હેરેસ કરતો હતો એ માણસ કે હું તમારું ડેવલપમેન્ટ કેમ થશે એ જોઉં છું, એટલે અમે અમારું ઘર છોડી દીધું। પ્રક્રિયામાં સરકારશ્રીના કાયદા મુજબ 75% કોની પાસે બહુમતી થઈ ગઈ છે, છતાં પણ માથાભાઈ અને ગુંડા તત્વ જેવા અમારા કોર્પોરેટર શ્રી અને એના ભાઈ એવી રીતે ધમકી મારે કે જાનતીમાં અમે ખુદ અત્યારે ઘર મૂકીને ભાગી છું કે અમારે દરેક મહિને જાનની તકલીફ છે। ઇલીગલ દુકાનો છે, દુકાનોમાં સ્થાનિક સત્તાધીશો કોઈ પ્રકારનું કામ કરતા નહીં। કોર્પોરેટર સાહેબને કહીએ તો કોર્પોરેટર પોતે એમએલએ સાહેબને કહીએ છીએ, કોઈ જવાબ નથી આપતો। સમાધાન કરો, શેનું સમાધાન? ઇલીગલ વસ્તુ તમે સમાધાન અમે કરીએ। અત્યારે પરિસ્થિતિ જાનતીમાં ધમકી મળે છે, અમે ફરિયાદ લેવાથી એ લોકોથી બોલો યાર। જીવના જોખમે રહીએ છીએ ભાઈ। છોકરાઓ રમવા જાય ને તો પણ અમારે વિચારવું પડે કે છોકરાઓ ઉપર કઈ પડે ને યાર, પાછળ ફરવું પડે। છોકરાઓ રમે છે ત્યાં પાણીની ટાંકી પણ પડે એવી છે। કોર્પોરેશનમાંથી અમને નોટિસ પણ મળી ગઈ છે કે તમારા મકાનો જર્જરિત છે, તો પણ અમારે આ લોકોના ધમકીઓને એ બધું સાંભળવું પડે છે। અમને કંટાળીને અમે પોલીસ સ્ટેશને આવ્યા છીએ, તો પણ અમને અમારી કમ્પ્લેન નોંધવા માટે તૈયાર નથી એ લોકો। બસ કરીએ છીએ એની સહાનુભૂતિ મળે છે અંદરથી। હું વ્યક્તિગત રીતે કોઈ ઓર્ગેનાઇઝેશન કે આપણી સરકારના અગેન્સ્ટમાં ક્યાંય નથી। જો અમે અગેન્સ્ટમાં હોત તો અમે વોટ ન આપ્યો હોત। અમે એ વ્યક્તિને વોટ આપ્યો કે જે વ્યક્તિ અમારું કંઈક સારું અને સારું થાય એના માટે કામ કરે, એના માટે। એ વ્યક્તિ અત્યારે અમારા વિરોધમાં ઉભો છે। 37 વર્ષથી જૂના મકાનોની અંદર જર્જરિત હાલતમાં અમે અત્યારે રહી રહ્યા છીએ। આર્થિક રીતે જે સમૃદ્ધ છે એ સોસાયટી છોડીને જતા રહ્યા, અમે લોકો ત્યાંના ત્યાં રહી ગયા। શેના માટે? અમારે પોતાના મકાનની અંદર અત્યારે પગલું ભરતા વિચારવું પડશે કે આ છેલ્લું પગલું તો નથી ને। આ પગલાની અંદર અમને માથે કદાચ સ્લેબ પડ્યો હતો। આવા કેટલાય અમે વિડીયો ને બધી વસ્તુઓ આપેલી છે। ફાઇનલી એક બિલ્ડર તૈયાર થયા, એ બિલ્ડર સાથે ગઈકાલે અમારા ત્યાં એમણે ફાઇનલી આવીને બોર્ડ માર્યું। એ બોર્ડનું રાત્રે 2 વાગે કોક ઈસમો દ્વારા, કોક ગેરકાયદેસર માણસો દ્વારા બોર્ડ ફાડવામાં આવ્યું। કાયદો હાથમાં લઈ અને એ બોર્ડ ફાડવામાં આવ્યું। આ જે આખી રીડેવલપમેન્ટની પ્રોસેસ ચાલે છે એ આખી સોસાયટી એના સાથે સંમત નથી અને એમાં 20 થી 22 લોકો કોર્ટ મેટર થઈ છે અને કોર્ટની અંદર ગયા છે। આ રીડેવલપમેન્ટની પ્રોસેસ ચાલે છે, એમાં હું પોતે આ રીડેવલપમેન્ટની પ્રોસેસ સાથે અસંમત કે સંમત નથી એવું નથી, પરંતુ જો યોગ્ય રીતે બિલ્ડર લોકોને વળતર આપશે તો બધા લોકો જોડાવા તૈયાર છે। પરંતુ અત્યારે જે લોકો મારા વિશે મીડિયાની અંદર ખોટી ફ્લિપ કરી રહ્યા છે, હું આખા રીડેવલપમેન્ટની અંદર કોઈ સાથે જોડાયેલો નથી। કયા બિલ્ડર છે એની પણ મને ખબર નથી અને લોકો મારા વિરુદ્ધમાં છે।